તમે મારા માટે આટલી બધી તકલીફ શા માટે ઉઠાવી? तकलीफ आज अगर तू ना होत तो तारी जगह हूं होत. ના ના, આવું ન બોલો. શું મારી બહેનની વિદાઈ થઈ ગઈ? હું એને મળી પણ ન શકી. चिंता ना कर, હું તને મળી દઈશ. ખરેખર? આશા, તું શા માટે રડે છે? મને રડવા દે. કાલે અહીંયા કોણ છે જે મારા આંસુ લૂછશે? સવિતા. આશા. સવિતા, ના રડ સવિતા. આશા, આજે ન હોત તો આપણું મિલન ના થાત. આશા, જા મારી બહેન, જા. अरे गाड़ी! अरे सविता! अरे सविता, હું રહી ગયો. અરે ઉભરી નહીં. અરે ઉભરી નહીં. टोडले बैठो रे मोर क्या बोले, मारे टोडले बैठो रे मोर क्या बोले, अरे क्या. તમે મારાથી શરમાવ છો? મારાથી? તમે મને બહુ ગમો છો. તમે પણ મને બહુ ગમો છો. તમે ગીત પસંદ છે? તમને ગીત ગાતા આવડે? હા, બહુ સરસ. સાંભળો. હા, તમે એક બાર પાલનપુર આવજો રે ઓ માળવાડા, તમે પાલનપુર ની દુલ્હન લે આવજો રે ઓ માળવાડા. આપણો તો જન્મ જન્મનો સાથ છે. જે ગયા જન્મે જુદા પડે છે આ જન્મે મળી જાય છે. કેવી રીતે? જેવી રીતે હું અને તમે પતિ અને પત્ની, બા અને દીકરો. શું કર્યું તમે? ઓહો, આ કેવી રીતે પણ હવે કાઢવાનું? અરે અરે, આ શું થયું? અરે અરે, ત્યાં શું કરો? આ બાજુ, આ બાજુ. તમે નહીં, મારું નામ અમર છે. કેવી તબિયત છે? સારી છે મેં બાબુ. અમર બાબુ નહીં, ફક્ત અમર. તે મારો જીવ બચાવીને મારા પર બહુ ઉપકાર કર્યો છે. આશા,
એ તો મનુષ્યનો ધર્મ છે. પણ તું તો મનુષ્યથી પણ વધારે છે. નહીં નહીં અમર બાબુ, હું તો અભાગન છું, અપશુકની છું. મારા જન્મ થતા જ મારા મા બાપ સંસાર છોડીને ચાલી ગયા. હું કમનસીબ છું, બહુ જ કમનસીબ. નહીં આશા, જે મારું ચીજ પચાવી શકે એ કમનસીબ ના હોય. આશા, કમનસીબ ના હોય. નહીં અમર બાબુ, હું તમારા લાયક નથી. મને ભૂલી જાઓ અમર બાબુ. હું તને કદાપી ના ભૂલી શકું. જ્યારથી મેં તને જોઈ, મને એમ લાગે છે તું મારા જન્મ જન્મની સાથી છે, ને આ જન્મમાં પણ મળી ગઈ. આશા, દેખાય છે જાણે કુબેરનો ભંડાર મળી ગયો હોય. અરે કુબેરનું ભંડાર તો એને સામે કઈ નથી બા. એ તો અનમોલ રતન છે, અનમોલ રતન. એટલી સુંદર છે કે કોણ છે મને તો બતાવ. કઈ નથી બા, કઈ નથી. મુનીમજી, શું વાત છે મોટી બા? દીકરો ખરેખર જવાન થઈ ગયો છે. જરા તપાસ તો કરો, કોણ છે એ ભાગ્યશાળી? જી, તપાસ કરું છું. શું વાત છે? કાકાજી, માફ કરજો, તમને પૂછ્યા વગર મેં એક નિશ્ચય કર્યો છે. શું નિશ્ચય કર્યો છે? આશાને ધર્મપત્ની બનાવવાનો. ધર્મપત્ની? કાકાજી, તમને કાલે મારી બા સાથે વાત કરવા માટે જરૂર આવજો. આવીશ, જરૂર આવીશ. છોકરી તો જોઈ મોટી બા, બહુ સુંદર છે, પણ શું? અભાગણી છે, છપ્પર પગી છે. જન્મતા જ એના મા બાપને ખાઈ ગઈ. છપ્પર પગી છે મોટી બા, છપ્પર પગી. છપ્પરપગી છે? મારા દીકરાએ તમારી દીકરીને પસંદ કરી. મારે માટે તો મારો દીકરો સર્વસ્વ છે. એનું સુખ એ જ મારું સુખ છે. બેન, મને ખાતરી છે મારી આશા બહુ ભાગ્યશાળી છે. એ બધું તો હું જાણું છું. દીકરી તમારે ઘેર બહુ જ લાડકોડથી ઉછરી છે. તમે એના બાપને પોતાની દીકરીને જેમ પરણાવવાનું વચન આપ્યું છે, એટલે આણામાં 25-50 હજાર તો આપશો જ ને. પણ એવું આણું ન આપતા જે મારી હવેલીમાં ન સમાય. આણું? 25,000? એનું તો મેં વિચાર પણ નથી કર્યો. દીકરીને પરણાવવા નીકળ્યા છો એનો તો વિચાર કર્યો છે ને? હા, પણ દીકરીનું સોદો કરવાનો વિચાર નથી કર્યો, સમજ્યા? તો એ બધો વિચાર કરીને પછી જ આવજો. બા, બા. શું છે દીકરા? બા,
તમે આશાના કાકાનું અપમાન કરીને બહુ ખોટું કર્યું છે બા. તમે મારા સાથે અન્યાય કર્યું છે. કોઈ પણ માં પોતાના દીકરાની સાથે કદી અન્યાય ન કરે. મેં જે પણ કાંઈ કર્યું છે એ તારા ભલા માટે જ કર્યું છે. તમે એની ભલાઈ કહો છો બા? ના બા, ના, આ તો અન્યાય કહેવાય. આશાને અપનાવી લો બા, આશાને અપનાવી લો. નહીં, આ ઘરની પણ કાંઈ માન મર્યાદા છે. કોઈ પણ અભાગણ છોકરી આ ઘરમાં ન શોભે, ન શોભે અમર. સારું છે બા. તમને મારા કરતા આ ઘરની માન મર્યાદા વધારે હોય તો મારા માટે મારી આશા આના કરતા પણ વધારે છે. હું જોઈ રહી છું. ઘણા દિવસથી તમે પોતાનું ધાર્યું કરો છો. આ છુપાવીને શું લઈ જાઓ છો? છુપાવા જેવી કોઈ વાત નથી. બધું તારે સામે છે. આ દસ્તાવેજ આ ઘરેના મતલબ? હા, જેના છે તેના સુખ અને ભવિષ્ય માટે ગીરવી રાખવા જાઉં છું. મારું સુખ છીનવીને તમે કોને સુખી કરવા જાઓ છો? શાંતા, તું જોતી રહે એ ઠીક છે. એ હું કદાપી નહીં થવા દઉં. હું ઘરની માલકીન છું. તું માલકીન છે તો માલિક કોઈ બીજો હશે. એ તમારો ભ્રમ છે. લાવ મને આપી દો. શાંતા, આજે હું તારી એક પણ વાત સાંભળવાનો નથી. આપી દો. છાપર પગી તું, ये पता तारा कामने થાય છે. જા અહીંયાથી. અહીંયાથી જા. કાકા, તમે આ શું કર્યું? આશા, હું જે કરું છું તારા સુખ માટે, તારા લગ્ન માટે. લગ્ન? હા તો એક સપનું હતું. એને ભૂલી જાઓ કાકા, એને ભૂલી જાઓ. મારે લગ્ન નથી કરવા. હું જિંદગી પર કુંવારી રહીશ. અને આ બધું મારા... નહીં કાકા, નહીં. તમને મારી સોગંદ કાકા, તમને મારી સોગંદ. આવું ન બોલ આશા. હે ભગવાન, આશા. મને લગ્ન નથી કરવા. આશા, આ શું કહે છે બેન? જ્યાં સુધી તારો ભાઈ જીતું છે. વીરા, તમને વારંવાર દુખી કરવા કરતા હજુ જ મારી જિંદગીનો અંત કરી દો, એટલે બધા જ દુઃખ દૂર થઈ જાય. રડના બેન, તને શું દુઃખ છે? ચિંતા ના કર બેન. તે જ્યાં તારા લગ્ન ધાર્યા છે ત્યાં જ થશે. હું તને વચન આપું છું. રડના બેન, રડના. રડના બેન. આશીષ બેનડી તને લગ્નના સમાચાર મળી જશે. ખમ્મા મારા વીરા, ખમ્મા મારા વીરા, ખમ્મા મારા વીરા. મોટી બા, આપને કોઈ મળવા આવ્યું છે? મને? હા બા. પ્રણામ બા. કોણ છો બેટા તમે? આશાનો ધરમભાઈ. આશાનો ધરમભાઈ? બા, મને બહુ જ દુઃખ છે કે આશાના કરિયાવરમાં તમે એટલે ઓછું માંગ્યો.
એવું કઈ માંગો જે આપ્યા પછી મારા મનના શાંતિ મળે. પેલા 25 હાથ કાઢ. આમ ખોટે ખોટું શું ગપગોળા માર્યા કરે છે? લઈ કરિયાવર આવ્યો વીરો કરવા બેની તણી સગાઈ બેની કાજે કેવા કેવા આ કામ કરે છે ભાઈ. ધન્ય ધન્ય બેની જેને મળ્યો આવો વીર રે. બા, આશાને વહુ તરીકે સ્વીકાર કરો બા. હું ધનની ભૂખી નથી બેટા. ભગવાને આપેલું મારી પાસે બધું છે. પછી આ કરિયાવર એ તો એક બાનું છે. જેવી વહુની કલ્પના કરી હતી એ તમારા બેનમાં નથી. એ તો અપશુકની અભાગણ છે. એટલે એના કાકા કાકી પરાણે મારા ગળામાં બાંધવા માંગે છે. માતાજી, સારું થયું તમે તમારા મનની વાત કરી એક પાપથી વાંચી ગયા. કયું પાપ? આશાને કમ નસીબ સમજવાનું. વાહ, આશા સાક્ષાત લક્ષ્મીનું રૂપ છે. જેનું દુનિયામાં કોઈ નથી એને લોક અપશુકની અભાગીની કહે છે. હું તમને વચન આપું છું, આશા ઘરમાં આવ્યા પછી કંઈ પણ અપશુકન થાય તે હું એને પાછી લઈ જઈશ. વાહ, આશાને સ્વીકાર કરો બા, આશાને સ્વીકાર કરો. થઈને બેની કાજે મનુષ્યના પગમાં ધન્ય છે વીરા. પડતો ધન્ય છે ભાઈ. છે વીરા તારો હા? જગમાં જો મને આ સંબંધ કબૂલ છે. ક્યાંય માતાજી,